સત્સંગ કર્યો. જે સમયને જાણી લે છે, સમયને ઓળખી લે છે, એને કાળનો ક્યારેય ડર નથી લાગતો. અનેક દિવસ તમારે ને મારે આ જગત છોડીને જવાનું છે. અહીંયા 50 ની ઉપર કેટલા 50 કેટલા થાય? વજનમાં નહીં હો, ઉંમરમાં. એટલે 50 પછી સમજી લેવું કે હવે આ બધી મોહ માયા છોડીને આપણે પ્રભુના નિકટમાં બેસીએ. જેટલો સમય આપીએ એટલો ઓછો છે બાપ. એટલે જ આ ભજનમાં કીધું ને કે સમય મારો સાથ વાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય જ્યારે આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન. ત્યારે તું મને મળવા આવજે બાપ. પણ એ સમયને આપણે સાધ્યો હશે તો, એ સમય એમાં વાપર્યો હશે તો. એટલે જીવનની અંદર તમે પૈસાનું દાન કરો એ પણ મહત્વનું છે, પણ એથી વિશેષ સમયનું દાન. તમે સમય કેટલો આપો છો પ્રભુની ભક્તિમાં, સારા કાર્યની અંદર? તો એ સમય સાધ્યો કહેવાય, સમયની સાધના છે બાપ. અને એટલે જ સંત પુનિતે આ લખ્યું હશે કે સમય મારો સાધવાલા, કરું તો કાલા. સમય મારો સાધવાલા, કરું તો કાલા. અંત સમય જ્યારે આવશે ત્યારે નહીં રહે દેહનું ભાન, નહીં રહે દેહનું ભાન. એવે સમય મારા બેલાજી દેજે તુલસી પાન, પાન દેજે તુલસી પાન. સમય મારો સાધજે વાલા, કરું